ભીષ્મ જ્યારે સિધાવી ગયા છે એટલે સિધાવી રહ્યા છે ત્યારે યુધિષ્ઠિર તેની પાસે ગયા અને ધર્મની બધી વાતો એણે કહ્યું કે મને ક્યાંય ચેન નથી પડતું, હવે હું શું કરું? તો યુધિષ્ઠિરને ભીષ્મ કહે છે કે હવે તું રાજધર્મ એટલે રાજા તરીકે તારી બધી જવાબદારી તું તારા પૌત્રને સોંપી દે અને હવે તું તારું કલ્યાણ કરવા માટે તું પ્રયત્ન કર. આ જ સાચો ધર્મ છે અને દરેકે દરેક વ્યક્તિએ એ જ કરવું જોઈએ. અમુક ઉંમર થાય પછી પોતાની બધી જ જવાબદારી એણે પોતાના પુત્રની પુત્રવધુ એને સોંપી દેવી જોઈએ. છેલ્લે સુધી જો આપણે મારું મારું કરતા રહીએ તો પછી છેલ્લે એ નડે બધું. આ બધું જ વાત યાદ આવે, કારણ કે જે આપણે ભગવાને કહ્યું જ છે કે અંત સમયે મા અનુસ્વર મને યાદ કરીને જે લોકો અંતકાલે પ્રયાણ કરે છે ને તેને હું ગતિ આપું છું. એ જેવું વિચારે એવી ગતિ મળે. એક ડોશીમાં હતા, એને મોત એકદમ નજીક આવ્યું તો એને શીરો ખાવાનું મન થયું. મનુષ્યનું મન છે ગમે તે થાય, તો એને શીરો ખાવાનું મન થયું. તો એના બહુ તરત શીરો શેકવા ગયા અંદર. શીરો લઈને આવ્યા ને જે ઉમરામાં હતા, ડોશી પાસે મૃત્યુ પામ્યા. એનો અર્થ શીરામાં જીવ રહી ગયો, એ જ અર્થ કરી શકાય. માટે અંતકાલે કોઈ દિવસ પણ કોઈ પદાર્થમાં કે કોઈ વ્યક્તિમાં જીવ ન રહે એની તૈયારી આપણે અત્યારથી કરવી જોઈએ. તો પછી સારી વખતે નહીં કરીએ અમે, કોઈને યાદ નહીં કરીએ. તો એમ કંઈ થોડું હોય છે યાદ. આપણે પરીક્ષા આપવાની હોય તો આપણે ઘણા દિવસથી પાઠ કરવા પડે, પરીક્ષાને વાંચવું પડે. પરીક્ષામાં આ જીવ કેવી રીતે જાય માણસનો જીવ? તો કે કફવાત પિત્તઈ, કાં તો કફનું પ્રાધાન્ય વધી જાય, એકદમ ગળું ઘૂંટાય, શ્વાસ ન લઈ શકાય, કફ અટકી જાય અહીંયા. કફ કાં તો વાયુ છે તો ઉપર ચડી જાય મગજમાં. ગમે તેમ આડું ઓળું બોલવા માંડીએ આપણે, ગમે તેમ અસંમત બોલીએ, સનેપાત ઉપડે એને કહે ને, કાં તો પિત્ત ચડે. પિત્તની કંઈક ગતિ દુર્દશા એવી થાય, કંઈક ઉલટીઓ ઉપડે કે કંઈ પણ થાય, એના દ્વારા જીવ બહાર નીકળે. તો આ શેર બજારિયાને એવો વાયુ ઉપડ્યો સન્નેપાત, એને કંઈ ભાન ન રહી ગઈ, ગમે તેમ આડું ઓળું બોલતો હતો. એટલે છોકરાઓ ભેગા થયા. એ ભેગા થયા તો ડૉક્ટરને બોલાવ્યા કે ઊંચામાં ઊંચું સારામાં સારું ઇન્જેક્શન આપવાને અમારા પિતાને, કારણ કે એ કંઈક કહેવા માગે છે. તો એ જરાક યોગ્ય રીતે કહે તો ખબર પડે ને કે આ વસ્તુ ક્યાં રાખી છે એણે, સોના ક્યાં રાખ્યા ને પૈસા ક્યાં રાખ્યા છે, એ તો જાણવું જોઈએ ને. એટલે ડૉક્ટર આવ્યા, ડૉક્ટરે ઇન્જેક્શન તૈયાર કર્યું. પહેલાં એને થર્મોમીટર માપ્યું કે આને કેટલો છે તાવ, પહેલાં એ પ્રમાણે ઇન્જેક્શનની માત્રા વધારો ને. તો ડૉક્ટરે કહ્યું કે અરે આને 105 તાવ થઈ ગયો છે. છોકરાઓને કહ્યું, આપણે ખબર તમને બધેને કે થર્મોમીટરમાં 104થી વધારે ગતિ થાય એટલે માણસ જાય. અત્યારે 105 તાવ થઈ ગયો, મોટેથી કહ્યું એને ડૉક્ટરે. 105 છે, 105. શેરબજારિયા કોને ખબર, સન્નેપાત એવું છે ને એ સાંભળ્યું એટલે એ કહે છે 108 થાય ત્યારે કાઢી નાખજો. આખી જિંદગી એને આ જ કામ કર્યું છે કે ભાવ વધે ત્યારે કાઢવાના શેરને. તો એના જેમ બોલાઈ ગયું. ટૂંકમાં આપણે આખી જિંદગી જે બોલતા હોઈએ ને એ જ છેલ્લે આવીને ઊભું રહે. તો પછી આપણે ડરવું જોઈએ અત્યારે કે છેલ્લે આવીને એ જ ઊભું રહેશે કે જો હું અત્યારે બોલીશ તો પછી આપણે દુઃશબ્દો, કોઈ ખરાબ શબ્દ કે ખરાબ વાત કે કોઈ પણ ઉસંગની વાત કે વેર કે ઈર્ષાની વાત, વેરઝેરની વાત આપણે ન બોલવી જોઈએ. શું કામ? આપણા ખાતર પણ, આપણે માટે પણ, આપણું મૃત્યુ સુધારવા માટે પણ આપણે અત્યારથી જ એની તૈયારી કરવી, તાલીમ લેવી. સારા શબ્દ બોલવાની, સારા શ્લોક બોલવાની, સારા સ્તુતિ પાઠ કરવાની, તો છેલ્લે આવશે. શેર બજારિયા જેવું થશે. બિચારા પહેલાં આમ કહી તો બધા સમજો છો, વાત બધા નથી કહેતી. ટૂંકમાં છેલ્લે માણસની ગતિ એ આવી થાય. તો આપણે અત્યારે શ્લોક લઈ લઈએ, જે હું રોજ બોલું છું કે કૃષ્ણ, એ કયો શ્લોક છે તમને આવડે છે? શ્લોક એ કૃષ્ણ
તવ પાદ પંકજે કૃષ્ણ પંજરાંતે કે હે પરમાત્મા, આપણે રોજ બોલવું જોઈએ ભગવાન પાસે શ્લોક કે હે કૃષ્ણ, તારા ચરણ કમળના આ પાંજરામાં મારું માનસરૂપી હંસ એટલે મારું મન એવું પુરાઈ જાય ને અત્યારે કે જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે કફ, વાત અને પિત્ત એ ત્રણમાંથી એક કે ત્રણેય પણ ઘણીવાર એ એવા વધી જશે કે તવ સ્મરણમ કુતઃ, તારું સ્મરણ હું કેવી રીતે કરી શકીશ? સ્મરણ વખતે તો આ સ્મરણ નહીં થાય. તો આ માટેનો શ્લોક એ રોજ આપણે બોલવો જોઈએ. હે કૃષ્ણ, ત્વદીય પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ હંસરાજ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધન વિધૌ સ્મરણમ કુતસ્તે. હે ભગવાન, મારો કંઠ રૂંધાશે કફ, વાત ને પિત્ત નહીં દે તો તે વખતે મને આટલી બધી વેદના હશે કે હું તારું સ્મરણ નહીં કરી શકું. તો તું મને અત્યારે જ તારા ચરણ કમળ રૂપી પિંજરમાં મારા મનને પૂરી દે ને. મારું મન અત્યારે તારામાં લાગી જાય તો મારે કઈ જરૂર ન પડે, મારે કોઈ વાતની જરૂર ન પડે. સમજાયો શ્લોકનો અર્થ? તો આ શ્લોક બધાને મોઢે આવડે એમ હું ઈચ્છું છું. તો હવે આવતીકાલે તમને શ્લોક રાગથી કહીશ. અત્યારે બહુ સમય જાય છે તો આપણે માત્ર ભજન રૂપે જ આ વાત કરીએ કે इतना तू करना स्वामी जब प्राण तन से निकले, इतना तू करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेके फिर प्राण तन से निकले, श्री गंगा जी का तट हो यमुना जी का बट हो, मेरा सावरा निकट हो जब प्राण तन से निकले, इतना तू करना स्वामी जब प्राण तन से निकले, वृंदावन का स्थल हो मेरे मुख में तुलसी दल हो, विष्णु चरण का जल हो जब प्राण तन से निकले, सन्मुख सांवरा खड़ा हो बंसी का स्वर भरा हो, तिरछा चरण धरा हो जब प्राण तन से निकले. बहुत હવે ટૂંકાવી નાખું છું. उस वक्त जल्दी आना नहीं श्याम भूल जाना, बंसी की धुन सुनाना जब प्राण तन से निकले. વિદ્યાનંદે ગાયું છે આ ભજન અને બહુ ખુમારીને ગાયું છે અને એટલા માટે કહે છે यह नेक सी अरज है मानो तो क्या गरज है, कुछ आपकी फरज है. સરસ કહ્યું છે. जब प्राण तन से निकले, हे भगवान जो હું તમારો સાચો ભક્ત હોઉં તમારી કઈ ફરજ કરીને મારે ભલે હું નેકથી બહુ નેક દિલથી પ્રમાણિકતાથી અત્યારે અરજી કરી રહ્યો છું કે મારા પ્રાણ તન સે બહાર એટલે કે મારું મૃત્યુ આવે તે વખતે તું મારી સાથે રહેજે, મારી સામે રહેજે. આ મારી અરજી છે. આમ જોઈએ તો એની શું એની ગરજ શું છે, એ આવી અરજીની જરૂર શું છે? કારણ કે તમારી ફરજ છે. જો હું તમારો સાચો ભક્ત હોઉં તો તમારે ખરેખર આવવું જ જોઈએ. તમારી કંઈક ફરજ તો થાય છે કે નહીં ભગવાન? માટે હું તમને ફરી ફરી વિનંતી કરું છું કે હે ગોવિંદ, તે વખતે તમે મારા સન્મુખ આવજો, મારી સામે, અને મને તમે તમારા દર્શનનું દાન આપજો. એમ વિદ્યાનંદ ગીતા મંદિર વાળા વિદ્યાનંદ કવિએ આ લખ્યું છે ભજન. બહુ સરસ ભજન છે આ. તમને હું એટલા માટે કહું છું
કે વાછાભાઈ પરીખ નામના, જે સાચી વાત છે એ કહું છું હું તમને, વાછાભાઈ પરીખ જે મુંબઈના કલા નિકેતનના સ્થાપક, એટલે કલા નિકેતન એનું હતું, એ વાછાભાઈ પરીખને આ ભજન બહુ ગમતું. નેક સી ફરજ આજ છે, નેક સી અરજે, એના અનુસંધાનમાં હું કહું છું. એટલે એટલું ગમતું, રોજ સવારે એ ભજન ઓલી કેસેટમાં મૂકતા કલા નિકેતનવાળા વાછાભાઈ. પછી એ પણ આવા જ હતા, પુષ્ટિ માર્ગીય, દ્વારકાધીશમાં બહુ માનતા. તો એના છોકરાઓનું ભણાવતી એ જમાનામાં, કંઈક ટ્યુશન હતું કે કંઈક છોકરાઓ ભણતા હતા, તો એક ટીચર, બાળકોના ટીચર તરીકે મને માનતા. અને એમાં એ દ્વારકા મને મળ્યા. દ્વારકામાં એણે, એ તો બહુ બધા ધનાઢ્ય માણસો, એટલે એણે કંઈક કુંડલા ભગ કે કંઈક ઉત્સવ કરાવ્યું હતું દ્વારકામાં. તો દ્વારકામાં એ મને મંદિર પાસે મળ્યા. તો એણે મને એમ કહ્યું કે બેન, તમે આજ પ્રસાદ લેવા આવજો મારી સાથે, ભગવાનનો ભોગ મેં કર્યો છે, પ્રસાદ લેવા આવજો. તો હું મારી લઘુતા ગ્રંથિ કોમ્પ્લેક્સ મારામાં એટલો બધો કે એમ કંઈ થોડું જવાય મોટા માણસ ત્યાં, હું ગઈ નહીં. આ વાછાભાઈ કે જે પ્રમાણિકતાથી આ ભજન ગાતા હતા, રોજ સાંભળતા હતા, એના પર દ્વારકાનાથે કેવી કૃપા કરી કે એ પ્રસાદ લેવા બેઠા, એક કોળિયો પ્રસાદનો લીધો અને ત્યાં મૃત્યુ પામ્યા. આ નેક સી અરજ હે, એ વાત તમને કહેવા માંગુ છું કે ખરેખર વિદ્યાનંદે કહ્યું કે હું ખરેખર હે પરમાત્મા, તને હું પ્રમાણિકતાથી તને અરજી કરું છું કે તું મારા પ્રાણ નીકળે ત્યારે મારી સાથે રહેજે. આ વાત વાછાભાઈએ ભગવાનને રોજ કહી. એટલે તો એને ગોમતી યમુનાને બદલે ગોમતીકા એ તટ મળ્યો, ગોમતીજીનો તટ મળ્યો, દ્વારકાનાથનું મંદિર મળ્યું. કારણ કે ભગવાનના ભંડારમાં ત્યારે ભક્તોને આ લોકો પ્રસાદ લેવા બોલાવતા પૂજારીઓ. અને આપણે હજી પણ એવી સગવડ નથી, આપણે કંઈ પણ ભોગ કે કરાવે તો ભગવાનના ભંડારમાં જ પ્રસાદ લેવામાં આવે છે. મંદિરમાં તો બહુ ઓછો, હમણાં કંઈક કર્યું હતું, મંદિરમાં પ્રસાદ લેવા ગોગડી બ્રાહ્મણોને બોલાવ્યા હતા, પણ અને બધા ખુશ થતા હતા એકદમ. પણ ખરેખર મંદિરમાં નિષેધ છે, ભગવાનના પ્રસાદ ભંડાર સુધી જ લેવાય, મંદિરમાં કોઈ જ ન જમાડાય. પણ કેટલાય પૂજારીઓ એ એવું બધું કરે છે, એ જે હોય તે. વાછાભાઈને ભગવાનનું મંદિર મળ્યું, ભગવાનનું સાનિધ્ય મળ્યું, ગોમતી તટ મળ્યો અને ભગવાનનો પ્રસાદ મળ્યો. કારણ કે એને કે આ ભજન સરસ રીતે ગાયું, રોજ ગાઈને સંભળાવતા. અને એ મને તો એ ખબર નથી એ વાતની, પણ પાછળથી તેમના કુટુંબીઓએ કેસેટનું વિતરણ કર્યું. ત્યારે મને પણ એ લોકોએ કેસેટ આપી. ત્યારે એ કેસેટ મેં મૂકી, એમાં કહ્યું હતું, એમાં બોલ્યા હતા, કોણ પેલા કયા ભાઈ જે બહુ જાણીતું છે આમ, એનું નામ પ્રાર્થના સભામાં કહ્યું હતું આપણે, એને એમ કહ્યું કે વાછાભાઈ આ રોજ આ ભજન સાંભળતા. ત્યારે મને ખબર પડી કે વાહ, જો એને નેક સી અરજ છે, એને ખરેખર પ્રમાણિકતાથી ભગવાનને હૃદયપૂર્વક કહ્યું હોય તો પછી એનો આ ભગવાને એનું માન્યું. એટલે ભગવાન આપણું સાંભળે તો છે જ. કોઈ એમ કહે કે આ બધી વાત ભાગવતની એ સાચી નથી, કોઈ એમ કહે, હવેના છોકરાઓ કહેતા હોય, આપણે તો ન કહીએ, હવેના બાળકો કહેતા હોય, એ વાત સાવ ખોટી છે. ભગવાન સાંભળે છે એ વાત મેં નજર આ વાછાભાઈના પ્રસંગમાં જોઈ. એટલું જ નહીં, પણ સાથે એ પણ જોઈ કે કર્મ માર્ગીઓને ભગવાન એવું જ મૃત્યુ આપે છે. મારા એક ભાભી, એક કઝિન ભાભી છે, દમયંતીબેન, એ હંમેશા આપણે રસોઈ કરતા, દ્વારકાનાથની રાજભોગની રસોઈ એ કરતા, માત્ર 100 રૂપિયા પગાર હતો એ જમાનામાં. તો એને રામેશ્વરની અમે યાત્રાએ ગયા ને, તો તે વખતે એને એવું મૃત્યુ મળ્યું, રામેશ્વરમાં એકાએક મરી ગયા, એકાએક મૃત્યુ પામ્યું વાત કરતા કરતા, કારણ કે કર્મ માર્ગી હતા. પછી એવી રીતે ભક્તિ માર્ગીનું મૃત્યુ પણ મેં જોયું. ત્યાં તમે પણ હતા સાથે બધા. અમે ગયા હતા વૈષ્ણો દેવી, ત્યારે ત્યાંના બિલીબેન જે બાબુલનાથના પૂજારણ હતા, તો એ એટલી ભાવથી પૂજા કરતા
એને ખબર પડી ગઈ હશે કે મૃત્યુની આગાહી કે જે હોય તે કારણ કે વૈષ્ણોદેવીમાં અમે ગયા ને ત્યારે અમે જોયું, એટલે કે એ બીલીબેન હતા એની પાછળ હું હતી, તો બીલીબેને પોતાના બધા દાગીના મૂકી દીધા માતાજીને ચરણે. ત્યારે મને જરાક લેવાઈ લાગી, આપણે સ્થિતિ જેવી હોય આટલા બધા દાગીનાને દઈ દીધા. મૃત્યુની આગાહી છે કે જે હોય તે બધું એને ચરણે ધરી અને એને પગે લાગ્યો. અને નીચે જે ગયા ઉતરવાનું, વૈષ્ણવ સ્થાન ઉપર છે, નીચે ઉતર્યા અને તરત સમાચાર આવ્યા કે બીલીબેન તો ગયા. આ ભક્તિ માર્ગી, એવા એક જ્ઞાન માર્ગી, એનું અત્યારે ભૂલી ગઈ છું, એનું પણ મૃત્યુ એવી રીતે જ થયું, હમણાં જ થયું છે. એ પણ આવા પ્રવાસમાં જ થયું છે. તો કહેવાનો મતલબ એ છે કે પરમાત્મા એ આપણું ચોક્કસ સાંભળે છે. માટે હવે એક પંક્તિ બધાએ ગાવાની છે આ ને આ ભજનની સાથે. ઇતના તું કરના સ્વામી तन से निकले, इतना तू करना स्वामी. आ गोठवाई त्यासे बोले જ કરે, प्राण तन से निकले, इतना तू करना स्वामी. બધાય બોલો, जब तन से निकले, इतना तू करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेके फिर प्राण तन से निकले. દરેક વ્યક્તિની આ જ માત્ર ઈચ્છા હોય છે કે અંતિમ સમયે મને પરમાત્મા યાદ આવે. ફરીથી બધાએ બોલવાનું છે, ઇતના તું કરના સ્વામી, જબ પ્રાણ તન સે નિકલે, ગોવિંદ નામ लेके जब प्राण तन से निकले, इतना तू करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेके जब प्राण तन से निकले. આપણા સૌની ઈચ્છા છે કે અંતિમ સમયે આપણે ભગવાન યાદ આવે, આપણી ગતિ એ સુગતિ થાય. આપણે દ્વારકાનાથની સ્તુતિમાં એ બોલીએ છીએ કે હે દ્વારકાનાથ, રોજ પોઢણ આરતીમાં કે અમને તો સારી ગતિ આપજે. ગતિ આપણે સારી પ્રાપ્ત કરવી હોય તો જેમ અજામિલે નારાયણ નારાયણ કહ્યું હતું એમ આપણે પણ સતત ભગવાનને આહ્વાન એક એક ક્ષણ માટે એક એક ક્ષણે કરવું જ જોઈએ. પુષ્ટિ માર્ગમાં તો કહ્યું છે કે એક ક્ષણ પણ તમે ભગવાનનું નામ ભૂલી જાઓ તો તમારા મનમાં અસુરનો પ્રવેશ થઈ જાય છે. માટે ભગવાનનું નામ લેવું, એક મંત્ર એવો નક્કી રાખવો, એ બોલ્યા કરાય, સતત બોલવાનો એ મંત્ર. એક દેવ એવા રાખવા કે જેનું સતત ધ્યાન ધરીએ, એક અરજી એવી રાખવી કે જે ભગવાન પાસે સતત બોલીએ. તો વાછાભાઈ જેમ આપણી પર સદગતિ થાય. આપણે વાત કરતા હતા ભીષ્મની. ભીષ્મ અત્યારે પ્રયાણ કરી રહ્યા છે, બધા ઋષિ મુનિઓ પણ આવી ગયા છે આ સમયે, કારણ કે બધા ઋષિ મુનિઓ જાણે છે કે ભીષ્મ જ આવશે ને ત્યારે કૃષ્ણ તો જરૂર આવશે. ભીષ્મ એટલા જ્ઞાની સાચા ભક્ત છે કે દર્શન દેવા માટે કૃષ્ણ આવશે અને તેથી કૃષ્ણના દર્શન અમને થશે. માટે બધા ઋષિ મુનિઓ, બધા તીર્થ બધા ત્યાં આવી ગયા છે અને ભીષ્મ પ્રયાણ કરી રહ્યા છે. વિષ્ણુ સહસ્ત્ર નામનું, રાજધર્મનું, રાજાના ધર્મનું, ક્ષત્રિય ધર્મનું, સ્ત્રી ધર્મનું અનેક પ્રકારનું જ્ઞાન એણે આપ્યું છે યુધિષ્ઠિરને. તે વખતે દ્રૌપદી પણ તૈયાર થઈ ગઈ કે છે દાદા તમે રાજધર્મનું આટલું બધું જ્ઞાન આપો છો તો હું તમને એક પ્રશ્ન પૂછું છું કે મને જ્યારે પેલા રાજમંડપમાં જ્યારે કૌરવોએ ખેંચીને લાવ્યા હતા અને મારા વસ્ત્રનું હરણ કરતા હતા દુશાસન વગેરે, ત્યારે તમે પણ હાજર હતા, ભીષ્મ દાદા પણ હાજર હતા. તો તે વખતે તમારો રાજધર્મ ક્યાં ગયો હતો? તમે કહો કે રાજાનો ધર્મ એને સમજાવ્યા યુધિષ્ઠિરને. ત્યારે એને કહ્યું કે રાજાએ પોતે પણ અધર્મ ન આચરવો
અને બીજા કોઈ અધર્મ કરતા હોય ને તો એ રાજાએ એ સાખી લેવું નહીં, જોવું પણ નહીં. તો તમે તો જોયું, દુર્યોધન, દુશાસન, આખી ચંડાળ ચોકડી બધી એ મારા વસ્ત્રનું હરણ કરતી હતી. ત્યારે દાદા તમે સાક્ષી રૂપે હતા, તો ત્યારે રાજધર્મ તારો ક્યાં ગયો હતો? વક્તા એ તો જે બોલે એ બધું પાડવું જોઈએ, એને જ સાચો વક્તા કહેવાય. ભીષ્મ તે વખતે એની માફી માગે છે, કબૂલ કરે છે કે બેટા મારા અન્નનો દોષ હતો, આ હું દુર્યોધનનું અન્ન ખાતો હતો. એટલે કે ત્યાં એના દુર્યોધનના પક્ષમાં હતા ને, તો દુર્યોધન ત્યાં રહેતા હતા, પણ અન્નને લીધે જે લોહી બનતું હતું ને એ લોહી દૂષિત હતું. પરંતુ અર્જુને મને બાણ મારી મારીને આ દૂષિત લોહી બધું ચાલી ગયું, બધું. કારણ કે લોહી લુહાણ હતા જ્યારે એને આ વાત કરીને, ત્યારે કે છે બધું મારું દૂષિત લોહી ચાલ્યું ગયું. એટલે અત્યારે હવે ચોખ્ખું લોહી મારામાં આવી ગયું, માટે હું આ વાત કરું છું. હવે મારામાં દૂષિત લોહી નથી, માટે મને પસ્તાવો થયો છે એ વાતનો, અને એટલે હું તને કહી રહ્યો છું. બહુ સરસ જવાબ આપ્યો છે. એ પછી છેલ્લે હવે એને ભગવાને, અરે ભીષ્મએ ભગવાનની સ્તુતિ પણ કરી. ભીષ્મ સ્તુતિના નામે એ બહુ જાણીતી છે. ભગવાન ક્યાં ઊભા છે? તો કે ભીષ્મના પગ પાસે ઊભા છે. તો પાંડવો ક્યાં ઊભા છે? તો કે એના મસ્તક પાસે ઊભા. જે આપણા નજીક ના હોય ને પોતાના માણસો, એ સાવ નજીક ઊભે ઉત્તર દિશામાં ઊભા, એટલે મસ્તક પાસે ઊભા છે. તો આપણે એમ થાય કે કૃષ્ણ નજીક નથી ને. કે આમ જોઈએ તો સંસારી દ્રષ્ટિએ જોઈએ તો કુંતા ફઈના એ ઓરમાન ભાઈના એ સગા કહેવાય એના, કારણ કે કુંતાના એ દિયર છે ને, એટલે કૃષ્ણ અને કુંતા ફઈ છે એના, અને એ ફઈ ના એ ભત્રીજા છે. કોણ? કૃષ્ણ. એટલે આમ દૂર ના કહેવાય. પણ ખરેખર તો આપણે મૃત્યુને સમયે કે જીવતા હોય તે સમયે માત્ર પરમાત્માને જ આપણા સગા માનવા જોઈએ. હરિના ભક્તો મારે સગાને સંબંધી, તૂટી મારી માયાને છૂટી મારી ગ્રંથિ. અત્યારે હરિભક્ત હોય એ જ તમારા સગા કહેવાય. અત્યારે પણ જો મારા દીકરાને મારી દીકરીને યાદ કરતી હોઉં તો પછી મારી ગતિ એ કુગતિ થાય, દુર્ગતિ થાય. હરિના ભક્તો એક તારા સગા સંબંધી. જેમ જેમ મૃત્યુની નજીક જઈએ તેમ હરિ અને હરિના ભક્તો એક તારા સગા સંબંધી કહેવાય. બધી જ માયાની ગ્રંથિ છોડી દેવી જોઈએ આપણે. તૂટી મારી છૂટી મારી ગ્રંથિ ને તૂટી માયાની ગ્રંથિ. તો અત્યારે કૃષ્ણ એ માત્ર ભીષ્મના મનમાં છે. એના આરાધ્ય દેવ, એના સ્તુત્ય દેવ એ તેની સામે છે, અને તેમાં જ એનું મન રહેલું છે. કૃષ્ણ ભીષ્મ સ્તુતિમાં એ જ વાત કરે છે કે હે પરમાત્મા, તને હું હવે બધું મારું સર્વસ્વ અર્પણ કરું છું. તો હવે ભીષ્મ સ્તુતિ એ આપણે અત્યારે જેને આવડતી હોય એને ગાવાની છે. ભીષ્મ સ્તુતિ તો આપણે રોજ ગાવી જોઈએ. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભુમ્ની. ચાલો બોલો. સ્વસુખમપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિમ ઉપેયુતિ સદાયુ. એમાં પહેલા જ શ્લોકમાં એમ કહે છે કે હે કૃષ્ણ, મારે તમે ઊભા રહો. પહેલાં તેણે વચન માગ્યું પહેલાં કે જ્યાં સુધી મારા પ્રાણ ન જાય ને ત્યાં સુધી પરમાત્મા કૃષ્ણ તમે એ જ ઊભા રહેજો, મારી સન્મુખ જ રહેજો, તમે અહીંથી ક્યાંય જતા નહીં. કૃષ્ણ કહે છે તારે માટે તો આવ્યો. એ દ્વારકા જતા હતા, પરંતુ પહેલી વખત ઉતર્યા હતા ઉત્તરા માટે, ને પછી બીજી વખત ઉતર્યા ભીષ્મ માટે. જરાક આપણે ક્રમમાં ગડબડ થઈ ગઈ છે, માફી માગું છું તમારી. તો ભીષ્મ કહે કે અરે કૃષ્ણ કહે છે તારે માટે તો આવ્યો છું, તો હું ક્યાંય નહીં જાઉં, અહીંયા જ ઊભીશ. કહે છે મારા દાદા તમને કંઈક દાન આપવું છે. તો શું દેવું તારે? મારે તારી મતિ અર્પણ કરવી છે, મારી બુદ્ધિ છે. આપણા મન અને બુદ્ધિ, આપણી બુદ્ધિ
આપણે હંમેશા પરમાત્માને ચરણે ધરી દઈએ ને તો બધા જ પ્રશ્ન આપણા હલ થઈ જાય. પણ આપણી બુદ્ધિ આપણે પરમાત્માને ચરણે ધરતા નથી. શું કામ? એટલે કે સર્વાત્મ ભાવ છે, આમાં શરણાગતિનો ભાવ છે. ઇતિ મતિ રૂપ કલ્પિતા, ઇતિ કહ્યું છે. ઇતિ તો છેલ્લે વપરાય, પૂર્ણ થાય ને પછી સંસ્કૃતમાં ઇતિ થાય. ઇતિ એટલે પૂરું થઈ ગયું એ કામ. અહીંયા શરૂઆતમાં છે. તો એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે ભીષ્મ એમ કહે છે કે હવે મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી. હવે મારું જીવન તમે એવું સમાપ્ત કરો, કૃષ્ણ પરમાત્મા શ્રી ત્રિવિક્રમરાય, મને તમે એવો મોક્ષ આપો કે હવે કાયમ માટે મારું આ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ બધું પૂરું થઈ જાય. મને કાયમ માટે મોક્ષ મળી જાય, મારી કાયમ માટે મુક્તિ થઈ જાય. તો આવા અંત સમયે મારી બુદ્ધિ છે. કેવી બુદ્ધિ છે? એ બુદ્ધિ છે વિતૃષ્ણા. મારી એકદમ નિષ્કલંક એવી બુદ્ધિ. હું તારે ચરણે હે પરમાત્મા, એક શબ્દનો અર્થ નહીં કહું તમને, હું તને અર્પણ કરવા માગું છું. મારી બુદ્ધિરૂપી કન્યા, પહેલાં તો કંઈક મારી કન્યા હું તને અર્પણ કરવા માગું છું કે દાદા તમે તો બ્રહ્મચારી, તમારી મારી કન્યા ક્યાંથી? તો કે મારી બુદ્ધિરૂપી કન્યા તને અર્પણ કરું છું. આપણી બુદ્ધિ આપણે જો પરમાત્માને એક વખત ધરી દઈએ ને, કોઈ બીજા વિચાર જ ન કરીએ ત્યારે આ થાય કામ. પણ આપણા મનમાં તો અનેક વિચાર આવ્યા જ કરે, આપણી બુદ્ધિમાં પણ અનેક વિચાર આવ્યા કરે. તો આ વસ્તુ ખોટી છે. તો આ બુદ્ધિ એની કેવી છે? તો કે તમારી બુદ્ધિમાં જોઈ નહીં હોય, તમે તો રાજકારણમાં હતા દુર્યોધન પહેલાંની સાથે, તમારી બુદ્ધિ તો કલુષિત થઈ ગઈ એવી બુદ્ધિ મારે જોઈતી નથી. તો કે ના દાદા, મારી બુદ્ધિ એકદમ નિષ્કલંક બુદ્ધિ છે, બ્રહ્મચારીની બુદ્ધિ છે મારા જેવી જ. કેવી રીતે ખબર પડે? તો કે વિતૃષ્ણા વિગતા તૃષ્ણા યસ્મિન સહ, જેમાંથી બધી તૃષ્ણા ચાલી ગઈ હોય ને એને વિતૃષ્ણા બુદ્ધિ કહેવાય, એને ચોખ્ખી બુદ્ધિ કહેવાય. આપણે પણ આપણી બુદ્ધિ વિતૃષ્ણા રાખવી જોઈએ. વિતૃષ્ણા એટલે કોઈ જાતની તૃષ્ણા રહે જ નહીં. માણસને કોઈ તૃષ્ણા હોય, કે રૂપની તૃષ્ણા હોય, કે સરસ મજાને દેખાવું, સરસ લાગવું એની તૃષ્ણા, કાં તો રસની તૃષ્ણા હોય. આજે શું બનાવ્યું છે મહારાજે, સુગંધ આવે, રસની તૃષ્ણા. ગંધની તૃષ્ણા હોય, સરસ મજાના પેલા પાવડર ને બધું એનો ઉપયોગ કરીએ આપણે, છેલ્લે સેન્ટ છાંટીએ. ના ભાઈ બેસવું છે આપણે કથામાં, કંઈક સરસ સુગંધી વાતાવરણ તો હોવું જોઈએ ને. ગંધની તૃષ્ણા, રૂપ રસ ગંધ. સ્પર્શની તૃષ્ણા હોય કોઈને, ન હોવી જોઈએ પણ હોય. રૂપ રસ ગંધ. હજી એક શબ્દ સ્પર્શ રૂપ રસગંધ. કોઈને શબ્દની તૃષ્ણા હોય એટલે સંગીત સાંભળવાની ઈચ્છા હોય, શબ્દ સારા, શબ્દ તૃષ્ણા બહુ એ છે માણસને, કંઈ ન હોય તોય કે મને સારા શબ્દ મળે, બસ મારી સારી વાત કરો, મારા પ્રશંસા કરો. નથી કહેતી હું, પણ કોઈને સલાહ આપીએ ને તો કહે સલાહ મને ગમે જ નહીં, સલાહ નહીં આપો. કંઈ પણ મને ન ગમતી વાત તો કેવી જ નહીં તમારે. મને કેમ ન કેવી? બાલા તપી, બાળકો પાસેથી પણ સુભાષિતમ ગૃહિતવ્યમ, સંસ્કૃત વાળા કહે છે કે બાળકો હોય ને પણ, નાના બાળક હોય ને તોય સારી વાત કહીને તેની પાસે ગ્રહણ કરી લેવી, લઈ લેવું બધું. તો કે ના, એ વાત ખોટી. તો કોઈને શબ્દ તૃષ્ણા હોય, સારી વાત કરો તો ગમે. આપણા કાનને તો બહુ જ એવું છે, સારી વાત ગમે, પ્રશંસા ગમે, નિંદા ન ગમે. તો આ ખોટું છે. વલ્લભાચાર્ય તો એમ કહ્યું છે, પુષ્ટિમાર્ગમાં કહેવાય છે કે નિંદા છે ને એ જ આપણી સદગતિ છે, ને પ્રશંસાને એ લોકો દુર્ગતિનું સ્થાન ગણે છે. જો કોઈ આપણા વખાણ કરે ને તો એમ સમજવાનું કે આપણી હવે દુર્ગતિ થવાની છે, એમ કહેવામાં છે. તો અહીંયા ભીષ્મની બુદ્ધિ કેવી છે? વિતૃષ્ણા. કે છે મેં બધી જ તૃષ્ણા છોડી દીધી છે કૃષ્ણ ભગવાન, હે પરમાત્મા, મારી પાસે કોઈ મારા મનમાં તૃષ્ણા નથી, માટે હવે તો મારી બુદ્ધિને તું ગ્રહણ કર. ઇતિમતી રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમિ. હે વિભુ, હે પરમાત્મા, શાશ્વત
કાયમ માટે મારું મન તારામાં રહે. બસ હું એટલું ઈચ્છું છું. મારી બુદ્ધિ હંમેશ માટે તારામાં રહે. થોડીક વાર માટે રહી ન ચાલે. અત્યારે આપણે ત્રિવિક્રમ રાયના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારથી આપણે કહીએ કે આપણી બુદ્ધિ આપણા અત્યારે એમાં કેન્દ્રિત થાય. ને પછી જેવા રસોડામાં જઈએ તો કે મહારાજ મીઠું નાખતા ભૂલી નથી ગયા ને, મીઠું નાખ્યું છે ને, આખી વાત બદલાઈ જાય. એનો અર્થ આપણી બુદ્ધિ એ બીજે બદલાઈ ગઈ. ફોન આવે દીકરા કે દીકરીના, કેમ છો, શું ચાલે છે, વાત બદલાઈ જાય. મુંબઈ આવી જાય આપણા મગજમાં આખું. તો આવી નહીં. કાયમ માટે વિતૃષિત થયેલી બુદ્ધિ, કાયમ માટે વૈરાગ્ય પામેલી એવી બુદ્ધિ છે મારી પાસે, એમ ભીષ્મ કહે છે. અને એવી બુદ્ધિ એ દાદા હું તમને અર્પણ કરું છું. કેટલો સરસ છે પેલો શ્લોક. કે છે કે પછી હું તમને એક જ લીટીમાં કહું કે પોતાના સુખને માટે જેણે માયાનું આવરણ ધારણ કરીને જેણે આ જગતમાં જન્મ લીધો છે એવા એ પરમાત્મા તમને હું આ બુદ્ધિ અર્પણ કરું છું. તો ભગવાન કહે કે તારી કન્યા તું મને અર્પણ કર, પણ તારી કન્યા મને સ્વીકારશે? હું તો કાળો છું, શ્યામ વર્ણનો છું, તો મને તારી બુદ્ધિ લેશે, તો મને સ્વીકારશે? તો કે તમે શ્યામ વર્ણ નથી, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રાંબરમ દધાન વપુ અલખ કુલ વૃતા આનનાબ્જમ વિજય સખેર તિરસ્તુ મે અનવદ્યા. મારી બુદ્ધિ તો મારી કન્યા તેમ કહે છે કે તમે કેટલા સુંદર છો. ત્રિભુવન કમનમ, દ્વારકાનાથ આપણા પરમાત્મા એ તો ત્રણેય ભુવનમાં સૌથી શ્રેષ્ઠ નટવર એવા જુગલ કિશોર જે કાયમ માટે યૌવન, જેને યૌવનની શોભા ધારણ કરી છે એવા પરમાત્મા એ તો ત્રણેય ભુવનમાં સૌથી ઉત્તમ હોય એવા તમે છો. તમાલ વર્ણમ, તમાલ વર્ણ છે. કોણ કહે કે શ્યામ વર્ણ છે તમારું? શ્યામ વર્ણ અને તમાલ વર્ણ. તમાલ પુષ્પ હોય ને, આપણે પત્ર નાખીએ ને તમાલ પત્ર, એનો વર્ણ કેવો હોય? થોડોક ડાર્ક ઘાટો એવો વર્ણ છે. આપણે ત્યાં સંસ્કૃતમાં ગૌરવર્ણને ભગવાયો છે. ગૌરવર્ણ સારું નહીં. કોઈ છોકરી તમે પસંદ કરવા જાઓ તો અતિશય રૂપાળી હોય છોકરી તો નાપાસ થાય. કેમ? એનિમિક કહેવાય. લોહી ઓછું હોય તો હોય, પણ લોહી વધી જાય તો પછી તમાલ વર્ણન થઈ જાય. કારણ કે એવી સ્ત્રી એને તો શ્યામા કહી છે, શ્યામા. અને એવા જ પુરુષને શ્યામ, શ્યામ વર્ણના. શ્યામા સ્ત્રી હોય ને એ દરેક વખતે પુરુષને હૂંફ આપે. ઈંટનું ઘર, વડનું ઝાડ, શ્યામા સ્ત્રી, એમ ઘણા લાંબા વર્ણન છે કેમાં સંસ્કૃતમાં, જે અત્યારે હું નહીં કહું. તો કહેવાનો મતલબ એ છે કે શ્યામ વર્ણ એને આપણે ત્યાં અવકાર્યો છે. તો હે પરમાત્મા, હે દ્વારકાધીશ, હે કૃષ્ણ, તમે તો શ્યામ તમાલ વર્ણના છો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રાંબરમ દધાન. તમે જે પિતાંબર પહેર્યું છે ને એ તો રવિકર, સૂર્યના કિરણોથી જેમાં એની કિરણો જેમાં જાય પડે છે ને એવું પીળું પિતાંબર પહેર્યું છે. તમે વસ્ત્રો પણ તમે એવા ધારણ કર્યા છે. તમારો પોતાનો વર્ણ એવો છે, તમે વસ્ત્રો એવા ધારણ કર્યા છે. તો તમને કોણ કહે કે સુંદર નથી? અને એના કરતાંય તમારામાં આત્માનું સૌંદર્ય છે એનું શું? શરીર સૌંદર્ય તો આપણે ભારતીય સંસ્કૃતિમાં કદી પણ મહત્વ આપ્યું જ નથી. કોઈ પણ છોકરી પસંદ કરવા જઈએ આપણે ત્યારે કોઈ એનો બાહ્ય દેખાવ ન જોવાય. પુરુષનો તો કોઈ જ બાહ્ય દેખાવ ન જોવાય. છોકરીનો તો કદાચ એકાદ ટકો જોઈએ આપણે, પુરુષનો તો કોઈ જ ન જોવાય. તેનું સૌંદર્ય, તેની આત્મામાં સૌંદર્ય શું છે, તેના સ્વભાવમાં શું સૌંદર્ય છે, તેની વીરતા કેટલી છે એ જોવાય. અષ્ટાવક્ર, સોરી બહારની વાત થઈ જાય છે. અષ્ટાવક્ર મુનિ હતા ને, 8 અંગે વાંકા, સાવ વાંકા. અષ્ટાવક્ર એટલે 8 અંગે વાંકા. જનકના દરબારમાં એને પહેલી વખત પ્રવેશ કર્યો ને તો બીજા બધા હતા ને દરબારીઓ એકદમ હૈસા, એકદમ હસી પડ્યા. ત્યારે અષ્ટાવક્રએ કહ્યું, કોને? રાજાને, જનકને, કે તમારી સભામાં બધા ચર્મકારો છે, બધા મોચી છે. રાજા કે એવું સમજ્યો નહીં. તો કે મોચી હોય ને એ ચામડા જ જોયો, ઉપરનું ચામડું તો મોચી જ જોયો. તો તમે આ બધા હસે છે એનો અર્થ મને ઉપરના ચામડા જ જોઈ છે.
વાત તો સાવ સાચી છે. કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન એના ઉપરનો દેખાવ જોઈને કોઈ દિવસ કરાય નહીં. હે પરમાત્મા, તમે તો ત્રિભુવન કમલમ તબાલ વર્ણમ રવિકર ગૌરવ રામરમ દતાન વપુ અલખ કુલવૃત આરે નામ જવું. તમારું અબજબ, તમારું જે ચરણ, તમારું એ મુખ કમળ કેવું છે તો કે અલખ કુલવૃતા, વાંકડિયા વાળ છે અને વાંકડિયા વાળ તમારા ચહેરા ઉપર ઉડી રહ્યા છે અને એટલું સુંદર લાગે છે તમારું મુખ કમળ કે હે પરમાત્મા, તમારા કયા અંગનું વર્ણન કરું. અને તેથી હે પરમાત્મા, તમે મારી આ કન્યાને માટે સંપૂર્ણ લાયક છો. આમ કરીને બીજા શ્લોકની વાત અહીંયા પૂરી કરે છે. તમે કહો તો આખી પુષ્પસ્તુતિ કરીએ, નહીં તો અહીંયા આપણે આ પુષ્પસ્તુતિ આખી કરવાની. તો ત્રીજો શ્લોક બોલો મોટેથી. યુધિ તુરગ રજો વિતુ ધૂમ્ર વિશ્વક. મને તો આવડે છે આખી, અત્યારે યાદ ના આવે વ્યાસપીઠ પર. યુધિ તુરગ રજો વિતુ કે છે કે તમે, મને અત્યારે યાદ આવે છે હે પરમાત્મા કે તમે જ્યારે રણ મેદાનમાં હતા ત્યારે જે ઘોડાઓ મારી પાછળ, તમારી પાછળ જે પડ્યા હતા, યુધિ તુરગ, તુરગ એટલે ઘોડા, ત્યારે વિધુમ્ર વિશ્વમ કચલ ઉલિત શ્રમ વાર્ય લંકુતાસ્યે મમ નિશિત સરૈ વિભિદ્યમાન ત્વચિ સત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. અહીંયા કહે છે કે જ્યારે આપણે વચ્ચે જ્યારે બાણ અને લડાઈ થતી હતી ત્યારે મારા બાણથી તમારું આખું કવચ વિંધાઈ ગયું હતું, તમારું શરીર વિંધાઈ ગયું હતું અને એમાં પાછા લોહી નીકળતા હતા, ઘા પડ્યા હતા અને એમાં તમારી પાસે ધૂળ ઉડતી હતી. કારણ કે પેલા ઘોડાઓ હતા એ તો આમ તેમ ઊંચા ઊંચા થાય ને, એટલે ઘોડાઓના પગલાથી ધૂળ પણ ઉડતી હતી તમારા ઘા ઉપર અને તેને લીધે ધૂમ્ર વર્ણનું એવું તમારું શરીર થઈ ગયું હતું. અને મને અત્યારે એ યાદ આવે છે. અને એવા તમારા આ શરીરમાં મારું મન, મારો આત્મા અત્યારે પરોવાયેલ છે. હે કૃષ્ણ, યુધિ તુરગ રજો વિધુમ્ર વિશ્વમ કચલોવિત શ્રમ વાર્ય લંકૃતાસ્યે મમ નિશિત સરૈ વિભિદ્ય. નિશિત, હું એકદમ તીક્ષ્ણ બાર મારતો હતો. નિશિત સરૈ વિભિદ્યમાન, તમારું શરીર ભેદાઈ ગયું હતું, આમ આર પાર થઈ જતું હતું, મારા બાણ આર પાર નીકળતા હતા. તો એવા તમારા શરીર પ્રત્યે અત્યારે મારો આત્મા એ કેન્દ્રિત થઈ ગયો છે. પરમાત્મા, સપદી સખો સખી નિસમ્ય મધ્યે નિજ પરયો બલયો નિસમ્ય રથમ નિવેશ્ય સ્થિતવતી પરસૈનિકાયુ રક્ષણા વૃતવતી પાર્થ સખે રતિ મમાસ્તુ. સરસ વાત કરી. સ્વસખે નિસમ્ય એટલે કે પોતાના મિત્ર અર્જુનની આજ્ઞા માનીને જ્યારે તમે અમારી સેના મધ્યે એનો રથ લઈ આવ્યા, અર્જુનનો રથ ત્યાં શરૂઆતમાં ત્યાં લઈ આવ્યા ને, કોણ? કૃષ્ણ જ લઈ આવ્યા, કારણ કે સારથી હતા. ભગવાન સારથીએ બન્યા છે. જુઓ તમે, સારથીનો ઇંગ્લિશ આપણે શબ્દ બોલીએ તો ડ્રાઈવર. તો ડ્રાઈવરે કરે, ભગવાન બધું કર્યું છે. ભગવાન ઉત્તરાયણના ગર્ભમાં રથમાં પ્રવેશ્યા, દ્રૌપદીના ચંપલે ઉપાડ્યા, યુધિષ્ઠિરના યજ્ઞમાં ઝાડુએ કાઢ્યા. ભગવાન બધું જ કરે, ભક્તને ખાતર ભગવાન બધું જ કરે. તો કહે છે તમે તમારા પોતાના મિત્રની આજ્ઞાથી જ્યારે તમે બે સેનાઓ વચ્ચે, કૌરવ અને પાંડવો, એ બે સેના વચ્ચે જે રથને લઈ આવ્યા તે વખતે સ્થિતવતી સૈનિક તે વખતે તમે શંખ ફૂંક્યો, મોટેથી શંખ વગાડ્યો. કયો શંખ? ભગવાન પાસે કયો શંખ છે? પાંચજન્ય. પંચજન્યએ જે આપ્યો છે એ શંખને પાંચજન્ય શંખ કહેવાય છે. અહીંયા જે શંખ છે ને પાંચજન્ય છે. એ પાંચજન્ય શંખ એનો અવાજ એવો મોટો હોય ને, એ અવાજ છે ને, એ અવાજથી દુશ્મનોના હૈયા ભેદાઈ જાય, ડરી જાય દુશ્મનો. કે છે અમે એમાં અડધા તો અમારા મૃત્યુ અમારું એમાં જ થઈ ગયું. પાંચજન્ય શંખ તમે વગાડ્યો ને એનાથી. ઋતવતી પાર્થ સખે રતિ તમાસ્તુ. તમે ઋતવતી એટલે તમે અમારા હૈયા હરી લીધા, અમારા જીવને હરી લીધા. એવા હે પાર્થ સખે,
એટલે કે અર્જુનના મિત્રો એવા હે કૃષ્ણ, ખરેખર તમારામાં મારી રતિ એટલે કે મારો પ્રેમ અત્યારે કેન્દ્રિત થયો છે. જે તમે સેના મધ્યે રથ લાવીને જે શંખ ફૂંક્યો હતો અને એ શંખના અવાજથી જે તમે અમારા પ્રાણ હરી લીધા હતા, એવા તમારામાં મને અત્યારે પ્રેમ, મારો બધો જ સમગ્ર પ્રેમ, સમગ્ર સ્નેહ તમારામાં કેન્દ્રિત થયો છે. એમ કરી અને ચોથો શ્લોક એ પૂરો થાય છે. પછી કહે વ્યવહિત પૃતના મુખમ નિરીક્ષ્ય સ્વજનવધાત વિમુખસ્ય દોષ બુદ્ધયા કુમતિમ અહરત આત્મબુદ્ધયા ચરણરતિ પરમસ્ય તસ્ય મેસ્તુ. સોરી, તમને બધાને જરાક કંટાળો આવતો હોય, પણ આપણે ભીષ્મ સ્તુતિ એ માત્ર સાંભળીએ ને તો પણ આપણો ઉદ્ધાર થઈ જાય એમ ભાગવતમાં લખાયેલું છે. કે કેટલાક ભાગવત છે ને આશીર્વાદાત્મક ગ્રંથ છે. ભાગવતના કેટલાક શ્લોકો એટલા બધા સિદ્ધ થયેલા છે કે એ કોઈને બોલેલા સાંભળીએ ને તો આપણને સિદ્ધિ મળી જાય. તો ભલે તમને જરાક ત્રાસ થાય, પણ આ શ્લોકો 8 જ શ્લોક છે, અષ્ટક છે. આ 8 શ્લોકમાં 8 નથી, 11 છે, સોરી, આ અષ્ટક નથી, ગોપી ગીત અષ્ટકમાં આવશે. તો બહુ ઓછા છે શ્લોક, ઝડપથી આપણે કરીએ છીએ. વ્યવહિત પૃતના મુખમ નિરીક્ષ્ય, એમાં શું કહે છે? અર્જુનની વાત કરે છે કે અર્જુને જ્યારે બંને સેનામાં અને ખાસ કરીને કૌરવોની સેનામાં એને જ્યારે પોતાના ગુરુઓને વડીલોને ઊભેલા જોયા ને, ત્યારે આત્મબુદ્ધિ એનામાં આવી, એકદમ કાયર થઈ ગયો એ. ત્યારે તમે એને સાચી બુદ્ધિ એટલે કે સાચી સલાહ આપી. કુમતિમ અહરત આત્મબુદ્ધિયા, એનામાં કુમતિ આવી ગઈ હતી, થોડીક વાર માટે કાયરતા આવી ગઈ હતી કે હું આવા મારા ગુરુઓની પાસે, મારા વડીલોને એને હું હણું, મારે નથી હણવું, મારે યુદ્ધ નથી કરવું. એમ કરીને રથની પાછળ બેસી ગયો. વિચાર કરો, એક બાજુ યુદ્ધના દંદુભી વાગી ગયા હોય, તૈયારી થઈ ગઈ હોય, અને તે વખતે કોઈ એમ કહે કે હવે મારે નથી લડવું, તો એવા માણસને તો કૃષ્ણ જ બચાવી શકે. કોઈના છોકરો કોઈ પરણવા ગયો હોય અને બધું થયું, આમ એને પોખવાની તૈયારી હોય ને છોકરો ભાગી જાય તો હાલત શું થાય? એના વડીલોની શું હાલત થાય? અહીંયા એવી સ્થિતિ થઈ છે. માટી પગો છે અર્જુન તો કે છે મારે આ લડાઈ કરવી નથી, મારે યુદ્ધ નથી કરવું. તે વખતે કૃષ્ણમાં કેટલી તાકાત હશે કે એણે એ વખતે ભગવદ્ ગીતા કહીએ ને અને એને કહ્યું કે નિમિત્ત માત્રમ ભવ છવી સાચી. તું તો નિમિત્ત છો બેટા, મેં આ વધારે મારી નાખ્યા છે, માત્ર શંખ ફૂંકીને મારી નાખ્યા છે, માત્ર અવાજથી, મારા દર્શનથી તેના પ્રાણ હણાઈ ગયા છે. તું ચિંતા નહીં કર, તું મારે શરણે આવ, હું જે કરું છું યોગ્ય કરું છું, તું યુદ્ધ કર. ખરેખર આ વાત અર્જુનની જ છે કે આપણી છે? ભગવદ્ ગીતા જ આપણી છે. આપણે જીવનમાં અનેક વખત એવું થાય છે કે મારાથી આ કામ નહીં બને, વારંવાર આપણે હારી જઈએ છીએ, જે થવાનું હોય થાય, મારાથી આ નહીં બને. ત્યારે અંતર્યામી કૃષ્ણ એ આપણને પ્રેરણા આપે છે કે ના, તારે આ કામ તો કરવું જ જોશે. ભગવાન અંતર્યામી છે અને વિશ્વાત્માય છે. જ્યારે આપણે હારી જઈએ ત્યારે ફરી પાછું પ્રેરણા આપનારો આ ત્રિવિક્રમ જ છે. અને એ આપણને કહે છે કે નહીં, તું કામ કર, ભલે ખોટું થાય કે ખરું થાય, તારે કર્મના ફળની આશા રાખવાની જ નથી. કર્મનું ફળ જે આવે પણ તું કામ કર. પણ આપણે કંઈ હમણાંથી નહીં બને તો કે નહીં બને એવું અશક્ય, તો પેલા કહ્યું હતું ને, પેલા કોઈ વૈજ્ઞાનિકે અશક્ય એ તો મારી ડિક્શનરીમાં જ નથી. કોણે કહ્યું હતું ને? નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું કે અશક્ય વસ્તુ છે જ નહીં. આ જગતમાં પરમાત્મા કહે છે કે કોઈ વસ્તુ અશક્ય છે જ નહીં, બધી જ વસ્તુ શક્ય છે જો ત્રિવિક્રમની કૃપા હોય તો. અનુકૂલે જગન્નાથમ અનુકૂલમ જગત્ત્રયમ પ્રતિકૂલે જગન્નાથમ પ્રતિકૂલમ જગત્ત્રયમ. ભગવાન જો અનુકૂળ હોય ને તો બધું જ અનુકૂળ છે, ત્રણેય જગત અનુકૂળ છે. પણ જો આ ભગવાન પ્રતિકૂળ હોય તો પ્રતિકૂળ થાય. પણ આપણે એક વખત જો કામ કરીએ ને, આપણું જે કર્મ હોય, પછી વાળન ભલે વાળ કાપવાનું કામ કરતો હોય, કાંઈ નહીં, એનું કર્મ છે,
તો એ પણ જો ધ્યાનથી કરે ને તો એ પણ એનું કર્મ છે, તો ભગવાન અનુકૂળ થઈ જ જાય. શિક્ષક પોતાને સારી રીતે ભણાવે, વૈજ્ઞાનિક સારી રીતે સંશોધનનું કામ કરે, વકીલ સારી રીતે કોર્ટ લડે, પોતપોતાનું જે કામ, ગૃહિણી એકદમ ધ્યાન આપીને રસોઈ કરે, દરેક પોતાનું કામ જો સારી રીતે કરે તો અત્યારે કેમ ગડબડ થઈ ગઈ છે? કારણ કે દરેક કામમાં ગડબડ કરે છે, કામ ચોરી કરે છે, ભેળસેળવાળા, અનાજ વેચે છે વેપારીઓ, ટ્યુશનમાં પેપર ફોડતા શિક્ષકો, પૈસા ખિસ્સામાં ભરીને પોતાના પક્ષનું બોલતા વકીલો, અને આપણે કેટલું જ્યાં આપણે સમાજમાં જોઈએ આંખ ખોલીને તો ખબર પડે કે દરેક પાત્ર કંઈ ને કંઈ ગડબડ કરે છે. તો જો દરેક પોતાનું કામ બરાબર કરે તો કંઈ જ ના થાય, તો ભગવાન અનુકૂળ જ છે આપણી પાસે. તો હવે વધારે આપણે તમે જોજો કે ક્યાં ક્યાં ગડબડ થાય છે. અને એટલા માટે જ કહે છે કર્મણી એવા અધિકારસ્તુ મા ફલેષુ પદાર્થન યોગ કર્મસુ કૌશલમ. કર્મમાં તમે જો બરાબર ચિત્ત રાખો ને તો તમારો યોગ જ છે. પણ તમારે કંઈ યોગ કરવાને માટે સવારમાં કંઈ પેલું કરવાની જરૂર નથી, કોઈ જાતના આસનો કરવાની જરૂર નથી. તમે તો જે તમને કામ આપ્યું હોય, અમને કેમ કયું કામ? તો વર્ણ અને આશ્રમ પ્રમાણે આપેલું કામ. તમારે વર્ણ અને આશ્રમ પ્રમાણે આવેલું કામ, તમને જે કંઈ આવ્યું હોય તમારા પર, તમારે ભાગે એ કામ જો તમે સારી રીતે કરો તો એ યોગ છે, એ ભગવાનની પૂજા જ છે. પુષ્ટિમાર્ગમાં કહે છે કે આપણા વૈષ્ણવો જો સારી રીતે પૂજા કરે ને, સેવા પૂજામાં મન છે, સેવામાં હૃદય છે, તો સેવામાં હૃદય જોડીને પૂજા કરે ને તો એક યજ્ઞ જ છે. આપણા વૈષ્ણવો યજ્ઞ જ કરે છે. પુષ્ટિમાર્ગ યજ્ઞમાં નથી માનતું, યજ્ઞ કાર્ય ન માને એ લોકો, કે સેવા એ જ અમારો યજ્ઞ. સાવ સાચી વાત છે. આપણે કાનુડાને એ લોકો જે ધ્યાનથી, ઘણા વૈષ્ણવ મેં જોયા છો કાનુડા પાસે વાત કરે, એને સ્નાન કરાવતી વખતે વાત કરે, અને કાનુડો પણ એની સાથે વાત કરે. તમે કહે આવું કંઈ હોય? આજના લોકો તેમ જ કહે છોકરાઓ કે આ કેમ વાત મસ્કરી છે. મસ્કરી નથી. જે સાચા વૈષ્ણવ હોય એને આગળ ભગવાન વાત કરે. ભગવાન પોતે ઝૂલે થોડીક વાર વૈષ્ણવને ઝૂલાવે. જેવી તેની શ્રદ્ધા, આપણી શ્રદ્ધા ઓછી હોય તો આપણને ના દેખાય એ વાત, આપણને એ વાત ખોટી ગાંડાની વાત લાગે, એ લોકોને આ વાત સાચી લાગે, એ લોકો અનુભવ કરે. તો વાત કહેવાની એ છે કે અર્જુન જ્યારે બેસી ગયો ત્યારે કે છે એની કુમતિને ભગવાન તમે જ દૂર કરી અને તમે જ એને સાચી મતિ આપી. તો એવા એ મમ દ્રષ્ટિ ગોચર એવ આવી આત્મા. તો એવા કૃષ્ણ પરમાત્મા તમે અત્યારે મને દ્રષ્ટિગોચર થયા છો. દ્રષ્ટિગોચર એટલે આંખથી દેખાતા, આંખની નજર સમક્ષ દ્રષ્ટિગોચર, આંખથી દેખાતું. તો તમે મને મારી નજર સમક્ષ છો, એનાથી વધારે શું જોઈએ એમ કરી અને ત્યાં એને ગીતાની વાત પૂરી કરી. પછી છેલ્લી વાત એ કરે છે કે અહીંયા ના આપણે સ્તુતિ વાત, છેલ્લી વાત છે તમિમમ અમજ શરીર પાજામ રુધિરુધિ અધિશમ આત્મક કલ્પિતાનામ પ્રતિદશામિવ નૈકધાર્કમેકમ સમધિગતોસ્મિ વિદુત્ત ભેદ મોહ. છેલ્લા શ્લોકમાં એ કહે છે કે હવે હું બધું જ પામી ગયો છું. હવે મને તમારી બધી ખબર પડી ગઈ છે કે તમે સર્વાત્મ સ્થળ, બધી રીતે બધી જગ્યાએ તમે રહો છો. તમે દરેક જીવમાં છો. દરેક જીવમાં પરમાત્મા તમારો વાસ છે. દરેક જીવમાં છે એટલું નહીં, દરેક પદાર્થમાં પણ તમે છો. સર્વત્ર ભગવાન છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. ઉપનિષદના વાક્યને સાર્થક કરે છે કે વિદુત્ત ભેદ મોહ, કે જેનો ભેદ અને મોહ નષ્ટ થયા છે એવો હું હવે હે પરમાત્મા કૃષ્ણ તમારે ચરણે આવ્યો છું. આપણે પણ ત્રિવિક્રમરાયને શરણે જઈએ, પણ ભેદ અને મોહ ક્યાં નષ્ટ થયા છે? ભેદ એટલે ભેદ બુદ્ધિ, એટલે કઈ બુદ્ધિ? જુદા હોવાની બુદ્ધિ. મામકા પાંડવાશ્ચૈવ, આ મારા અને આ પાંડવોના. ત્યાંથી ભગવદ્ ગીતા શરૂ થઈ. પડોશનો છોકરો આવે રમવા તો માં શું કહે? બેટા જલ્દી દૂધ પી લે, હમણાં તારો ભાઈબંધ આવશે, એને દેવું પડશે બાર દૂધ. આ કહેવાય ભેદ બુદ્ધિ. પડોશનો છોકરો એ પારકાનો છે,
આ છોકરો એ મારો છે, આને મારે દૂધ આપવું છે, પડોશના છોકરાને નથી આપવું. આને કહેવાય ભેદ બુદ્ધિ. આપણામાં ભેદ બુદ્ધિ રહેલી છે કે નહીં, મારું તારું. ભેદ બુદ્ધિ એટલે મારું તારું. તો કે વિરુદ્ધ ભેદ મોહ, અને મોહ એટલે માત્ર મારું, અહમતા. આ મારું છે, આ મારો દીકરો છે, આ મારી બહુ છે, આ મારું ઘર છે, એની જ વાત આપણે કરીએ તો આ મોહ કહેવાય. તો અત્યારે મૃત્યુ સમયે જલ્દી એટલે બંધ કરી, તમને એમ થાય કે હા સૌ પૂરું થયું. તો ભીષ્મ એ કૃષ્ણને કહે છે કે જેનામાંથી વિગત થઈ ગયા છે ભેદ અને મોહ, એવો હું હવે સર્વાત્મ ભાવે ચારે બાજુએ હું તમને જોઉં છું પરમાત્મા. હું માત્ર તમારું દર્શન કરું છું, માટે હે પરમાત્મા હવે તમે મારી ગતિ કરો. એમ કરી અને છેવટ સુધી એણે પરમાત્માનું ધ્યાન ધર્યું, એમાં જ એનું મન રાખ્યું, એમાં જ એની બુદ્ધિ રાખી, પોતાની સર્વ ઇન્દ્રિયો પોતે એ પરમાત્માને અર્પણ કરી અને પછી તેણે પ્રાણ છોડ્યા. અને પછી તો પાંડવોએ અને ખાસ કરીને અર્જુને એની અંત્યેષ્ટિ વગેરે વિધિ કરી, યુધિષ્ઠિરે વગેરે વિધિ કરી. અને પછી યુધિષ્ઠિરને તો એટલો બધો હવે આ જગત પર એને વૈરાગ્ય આવી ગયો. એને એમ થયું કે ભીષ્મ દાદા ગયા, હવે તો અમારે જવું જોઈએ, બહુ ભોગવ્યો હવે. અને પછી યુધિષ્ઠિર પણ હવે હિમાલય તરફ પ્રયાણ કરશે. હજી તો ટાઈમ છે ને, કંઈ દેખાતું નથી. તો ભીષ્મ સ્તુતિ, ભીષ્મ પ્રયાણ, આ મુદ્દાને આપણે હવે અહીં જ પૂરો કરીએ. અને પછી હવે આપણે વાત કરી છે ઉત્તરાની, કે કૃષ્ણ ભગવાનને એમ થાય છે કે હવે તો ભીષ્મ દાદા ગયા, બધાના આંખમાં પાણી આવી ગયા. કોઈ પણ સજ્જન સારી વ્યક્તિ જાય ને તો બધાય રડે. પેલા કબીરે કહ્યું છે ને કે જ્યારે તું આવ્યો ત્યારે તું રડતો હતો અને જગત હસતું હતું, પણ જ્યારે તું જાય છે ત્યારે જગત રડે છે અને તું હસે છે. આપણી પ્રક્રિયા એવી હોવી જોઈએ, આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણે હસતા હસતા જઈએ અને લોકોને રડાવતા જઈએ. ભીષ્મ એનું એટલું બધું સરસ મજાનું આખું તેનું જીવન એણે વ્યતીત કર્યું છે કે બધા લોકો રડે છે. રડતા રડતા કૃષ્ણને પણ આંખ એની ભીંજાઈ જાય છે એવું વર્ણન અહીંયા મળે છે. મહાભારતમાં તો મળે જ છે, પણ ભાગવતમાંય મળે છે. તો આ સાથે ભીષ્મ પ્રયાણની વાત પૂરી થાય છે. હવે કૃષ્ણ એ દ્વારકા જવા માટે એકદમ ઉતાવળા થઈ રહ્યા છે કે હવે એને, કારણ કે પોતાનો સંસાર છે, પોતાનું ત્યાં ઘર છે, હવે એને જવું તો જોઈએ ને. ત્યાં પત્નીઓને જવાબ પણ છે, ત્યાં જશે એટલે પત્નીઓ કહેશે ને કે હવે તમે ત્યાં જ રહ્યો, એમ કરો હસ્તિનાપુરમાં જ રહ્યો, અહીં આવો જ નહીં એમ કહ્યું છે. પતિ જો બહારના કાર્યમાં જો વધારે પડતો જો રસ લેતો હોય તો પત્નીનો મેળો સાંભળવું જ પડે કે અમે પણ છીએ, હજી જીવતા છીએ. આવી વાત છે આ. તો હવે કૃષ્ણ એ તૈયાર થાય છે, રસમાં બેસી ગયા છે, જલ્દી આગળ રથ લેવા પ્રયત્ન કરશે. ત્યાં તો ઉત્તર આવે છે દોડતી દોડતી કે હે કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, હે કૃષ્ણ કૃષ્ણ ત્રાહિમામ ત્રાહિમામ, તું મને બચાવ બચાવ એમ કરીને આવે છે, શરણે જાય છે ઉત્તરા. શું કામ? તો બધાય જાણો છો વાર્તા, એટલે બહુ નહીં કહું, બહુ બંસેલ ટૂંકમાં કહીશ કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને, 18 દિવસ પૂરા થઈ ગયા, પાંડવોનો વિજય થઈ ગયો. પછી આ પાંડવો, પછી દુર્યોધન એ મૃત્યુ પામ્યો, જીવતો છે, એટલે ગદા યુદ્ધ થાય છે. એટલે આ બાજુ ભીમ ગદામાં પાવરલો હતો, આ બાજુ દુર્યોધન, એ બે સામ સામે હજી લડે છે. ભીમને એમ છે કે આને પણ હું પાડું એકવાર, કારણ કે બધાય જો હારી ગયા હોય તો દુર્યોધન જીવતો રહે તો પ્રશ્ન કરે, કારણ કે આખા યુદ્ધનું મહાભારતનું મૂળ જ છે દુર્યોધન. એણે તો શરૂ કર્યું છે યુદ્ધ. એણે એમ કહ્યું કે હું 100ની અણી જેટલું પણ રાજ્ય પાંડવોને આપવા નથી માગતો. એટલે તો કૃષ્ણ કહે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, હવે તો યુદ્ધ જ કરવું પડશે. કારણ કે આપવા જ ન માગતો હોય. કૃષ્ણ બિચારા વિસ્તી કરવા ગયા હતા, મંત્રણા કરવા ગયા હતા, એ લોકોને સમજાવવા ગયા હતા, પણ એ લોકો માનતા જ નથી. એણે એમ પણ કહ્યું હતું
કે કાંઈ નહીં, તમે પાંડવોને 5 રાજ્ય આપી દો, ખાલી 5 રાજ્ય આપી દો ને તો પણ એનું ભલું થઈ જાય. તો પણ દુર્યોધન ના પાડી. હવે આવો દુર્યોધન હજી જીવતો છે. એટલે ભીમ કહે છે મારી ગદાથી હવે તો મારી જ નાખું. ગદા યુદ્ધ, ગદાના પ્રહાર કરે છે. કોના ઉપર? દુર્યોધન ઉપર. તો દુર્યોધન સામે પ્રહાર કરે છે. એ તો ઓછો બાળામણી થોડો હતો, ઓછો યુદ્ધ બધા શસ્ત્રો એને આવડતા હતા ચલાવતા, એટલે એ પણ પ્રહાર કરે છે. બંને સામ સામે લડાઈ કરે છે. કૃષ્ણ આરામ અદબ કાંઈ આમ નામ જોઈ છે. ભીમ એકદમ ગુસ્સે થઈ જાય કે આ શું હસીને જોઉં છું, તમે કંઈક સલાહ આપો અમને, મારે મારો કેવી રીતે દુર્યોધનને. કૃષ્ણ હસતા હસતા કહે છે કે વિદ્વાન, બલવાન, કીર્તિવાન અમુક લોકો એવા હોય એને વગર માગીએ સલાહ અપાય નહીં. વિદ્વાન લોકોને સલાહ આપીએ ન ગમે, બુદ્ધિશાળી લોકોને સલાહ આપીએ ન ગમે, કીર્તિવાળા લોકોને સલાહ આપીએ ન ગમે. કેટલાકને સલાહ નથી ગમતી. બળવાન લોકો, બલવાન પણ આવી જાય એમાં, બળવાન લોકોને સલાહ આપીએ ન ગમે. તો અત્યારે તું તો બળવાન છે ભીમ, હું તને કેમ કહું, તું પૂછે છે એટલે હવે કહીશ. તે મને કહ્યું પૂછ્યું કોઈ નહીં કે હું તને કહું. એટલે ભીમ કે વાત તો સાચી, હવે તો મને કહો. એટલે કૃષ્ણ ઈશારાથી કહે છે પોતાના સાથળ પર હાથ મારીને. એટલે સમજી જવાનું કે સાથળ પર જો ઘા મારીશ ને ગદાનો તો દુર્યોધન પડશે. અને એનું કારણ તમે જાણો છો બધાય કે એક વખત ગાંધારીએ કહ્યું હતું કે હે બાળક, તું નિર્વસ્ત્ર થઈને મારી પાસે આવ. આટલા વર્ષોનું મારું તપ છે. તપ હોય ને કોઈ તપ કરે ને તેને સિદ્ધિ પ્રાપ્ત થાય. તો ગાંધારીએ પોતાના પતિ આંધળા હતા તો ગાંધારીએ પાટો બાંધ્યો હતો. હું નહીં જોઉં, આંખે પાટો. એણે બાળકને જોયા નથી, કોઈને 100 દીકરા જઈના પણ જોયા નથી. તો કે દુર્યોધનને કહ્યું હતું એને કે તું નિર્વસ્ત્ર થઈને મારી પાસે આવ. તો એ દુર્યોધન નિર્વસ્ત્ર થઈને જતો તોય ખરો, પણ આપણા આ કૃષ્ણ એ તો હોશિયાર છે. એણે કહ્યું કે અવડો મોટો ઢાંડો થઈને તું કઈ માતાની, ભલે માં હોય તો શું થઈ ગયું, થોડુંક તો વસ્ત્ર પહેર. કારણ કે એને મરાવવો છે કૃષ્ણે. એને રાજનીતિ તો બહુ જ કરી છે એને. સામ, દામ, ભેદ, દંડ આ ચારેય નીતિ એણે અપનાવી છે કૃષ્ણે. તો એણે દુર્યોધનને અટકાવ્યો અને દુર્યોધન પાછો એ ગયો અને એને આંતરવસ્ત્ર એ પહેરી લીધું. પોતાના સાથળ ઢાંકે એવું વસ્ત્ર એણે પહેરી લીધું અને પછી મા પાસે ગયો આશીર્વાદ લેવા. ગાંધારીએ એને જોયો આખો એને, તો એને આશીર્વાદ આપ્યા કે બેટા, મારી દ્રષ્ટિથી તું વજ્રાંગ બની જઈશ. તારું આ જે શરીર છે ને એ કોઈથી પણ હણાશે નહીં, એ વજ્રાંગ બનશે. પણ જે અવયવો ઢાંકેલા હતા એ તો એમ જ રહી ગયા, એ વજ્રાંગ ન બન્યા. અને બરાબર ભીમે ત્યાં જ ઘા માર્યો કૃષ્ણના ઈશારાથી. એટલે દુર્યોધન મર્યો તો નહીં પણ પડી ગયો, ઢળી પડ્યો, એવું વર્ણન મળે છે. દુર્યોધન ઢળી પડ્યો ત્યાં હવે ઊભો થઈ શકે એમ નથી, ખલાસ થઈ ગયો એટલે પડી ગયો. તો હવે આગળ શું થશે? ભીમ ખુશ થઈ ગયા ત્યાંથી કે ચાલ દુર્યોધન ઢળી પડ્યો, હવે ધીમે ધીમે હવે જે થાય હવે કંઈ ઊભો નહીં થઈ શકે. પણ આ બાજુ એનો મિત્ર છે ને પેલો અશ્વત્થામા, એ આવ્યો એને આગળ દુર્યોધન પાસે. અશ્વત્થામા કોણ છે? દ્રોણનો પુત્ર. નામ અશ્વત્થામા શું કામ પડ્યું એમ? તો કે જન્મ વખતે ઘોડાના હણહણાટ જેવો અવાજ કર્યો હતો. બાળકો રડે ને તો આનું ઉદાહરણ એવું હતું કે ઘોડાએ જાણે કેમ અવાજ કર્યો હોય એવું, એટલે એનું નામ અશ્વત્થામા પાડ્યું. આ દ્રોણનું બાળક છે. દ્રોણ હતા કોણ? તો કે શિક્ષક હતા. કોને ભણાવતા હતા? પાંડવો અને કૌરવો બેયને ભણાવતા હતા. ભીષ્મ દાદાએ નિમણૂક કરી હતી ઓછા પગારથી, જેથી બાળકને દૂધ નહોતા આપી શકતા. અશ્વત્થામાને દૂધ પીવાનું મન થયું, તેની માએ લોટ ખોરીને પાયો. બેટા દૂધ કહેવાય. આવો અશ્વત્થામા બિચારો આવ્યો દુર્યોધનના, એટલે કૌરવોના પક્ષમાં હતો એ આવ્યો અને એણે કહ્યું કે દાદા તમારી કંઈ ઈચ્છા છે? ભાઈ, આ મોટા ભાઈ આપતો દાદા એટલે મરાઠી બોલાઈ જઈશ, કે તમારી કંઈ ઈચ્છા છે? તો કે હા, પાંડવોના 5 મસ્તક જોઈએ મારે, હણાયેલા 5 મસ્તક.
પાંડવોને મારી નાખવા જોઈએ, બસ મારી એ ઈચ્છા છે. કોણે આ વાત કરી? જવાબ દુર્યોધને કરી છે. કોને કરી? અશ્વત્થામાને કરી. તો કે લઈ આવું, એમાં શું છે, હમણાં જ લઈ આવું, કાપીને લઈ આવું મસ્તકો.